તૈયાર છે સુવાની ભાજી બટાકાનું શાક. તેને મેં બાજરીનો રોટલો ઘરનું વલોવેલા માખણમાં અને સલાડ મરચાં અને છાશ સાથે પીરસ્યું છે. આ શાકને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. ટેસ્ટી અને હેલ્ધી એવું સુવાની ભાજીનું શાક છે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ સિગોતર રસોઈમાં. આજે આપણે બનાવીશું સુવા ભાજી અને બટાકાનું શાક. તેના માટે મેં 250 ગ્રામ સુવા ભાજી લીધી છે, એક બટાકું, એક ડુંગળી, ટામેટું, બીજા રેગ્યુલર મસાલા, આદુ મરચાં લસણની પેસ્ટ. તો હવે બનાવીશું ભાજી. ડુંગળી, ટામેટાં, બટાકા બધું ધોઈને સમારી લીધું છે. સુવા ભાજીને પણ ધોઈને સરસ એવી સમારી લીધી છે. હવે આપણે ભાજી બનાવીશું. ગેસ ચાલુ કરી ગેસ પર કઢાઈ મૂકી 2 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું. રાઈ થોડી સંતરાય એટલે જીરું થોડું નાખીશું. 5 ચમચી હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ. ગેસની ફ્લેમ સ્લો કરીશું અને થોડું સાંતળીશું. લસણ આદુ મરચાંની કચાશ દૂર થાય એટલે એક સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળી સંતળાય એટલે હવે એમાં બટાકા નાખીશું સમારેલી. એક ટામેટું કાપેલું, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, કાશ્મીરી મરચું, તીખું મરચું. હવે આ બધાને 2 ચમચી જેવું પાણી નાખી બટાકા ચડે ત્યાં સુધી થવા દઈશું ઢાંકીને. બટાકા ચડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે એક વાર જોઈ લેવાનું. નીચે તળિયે શાક ચોંટવું ના જોઈએ, કેમ કે આમાં આપણે ઓછું પાણી નાખ્યું છે. ડુંગળી ટામેટાનું પાણી છૂટશે એટલે વચ્ચે વચ્ચે 1-2 વાર ચેક કરી લેવાનું. 10-1 મિનિટ લાગશે બટાકા ચડતા. 70-80% જેવા બટાકા ચડી જાય એટલે એમાં ધોઈ સમારી સાફ કરેલી સુવા ભાજી એડ કરીશું. આ સ્ટેજ પર તમારે મીઠું મરચું ચાખી લેવાનું. જરૂર જણાય તો અંદર ઉમેરવાનું. હવે આમાં થોડું હાથેથી પાણી છટકોરીશું અને આશરે 2 ચમચી જેવું થશે. હવે આ સ્ટેજ પર ગરમ મસાલો એડ કરીશું. બધું મિક્સ કરીને ચડવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. 10-15 મિનિટ પછી આપણું શાક જો તૈયાર થઈ ગયું છે. હવે તેને સર્વ કરી લેશું. તૈયાર છે સુવાની ભાજી બટાકાનું શાક. તેને મેં બાજરીનો રોટલો ઘરનું વલોવેલા માખણમાં અને સલાડ મરચાં અને છાશ સાથે પીરસ્યું છે. આ શાકને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. ટેસ્ટી અને હેલ્ધી એવું સુવાની ભાજીનું શાક છે.